હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર મલકેશ તરસરિયા, કન્સલ્ટન્ટ કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ થોરેસિક સર્જન, હૃદય રોગના નિષ્ણાત સર્જન તરીકે છેલ્લા 5 વર્ષથી સુરતમાં કાર્યરત છું. મિત્રો, આજે આપણે વાત કરીશું હાઇપરટેન્શન વિશે. હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશરની બીમારી. બ્લડ પ્રેશર જ્યારે વધારે હોય અને એને કારણે જે શરીર પર લક્ષણો આવતા હોય તેને હાઇપરટેન્શન કહેવામાં આવે છે. આ વિડીયો 3 ભાગમાં વહેંચાયેલો છે. હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશરની બીમારી જે આજકાલના લોકોમાં અને આજકાલની લાઇફસ્ટાઇલ પ્રમાણે ઘણું વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. નોર્મલ વ્યક્તિનું બ્લડ પ્રેશર 2 રીડિંગમાં હોય છે. સિસ્ટોલિક એટલે કે ઉપરનું બ્લડ પ્રેશર, ડાયસ્ટોલિક એટલે કે નીચેનું બ્લડ પ્રેશર. સિસ્ટોલિક બ્લડ પ્રેશરની રેન્જ 90 થી 120 મિલીમીટર ઓફ મર્ક્યુરી હોય છે અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરની રેન્જ 60 થી 90 મિલીમીટર ઓફ મર્ક્યુરી હોય છે. એટલે સામાન્યતઃ બ્લડ પ્રેશર 120 થી 80 મિલીમીટર ઓફ મર્ક્યુરી જેને આપવામાં આવે છે. જ્યારે આ બ્લડ પ્રેશર 140/90 થી વધારે હોય ત્યારે એ દર્દીને હાઇપરટેન્સિવ અથવા તો હાઇપરટેન્શન અથવા તો વધુ પડતા બીપીની બીમારી છે એવું કહેવામાં આવે છે. જ્યારે બ્લડ પ્રેશર 180/110 મિલીમીટર ઓફ મર્ક્યુરીથી વધારે હોય ત્યારે એને સિવિયર હાઇપરટેન્શન કહેવામાં આવે છે. બ્લડ પ્રેશર માપવાના મશીનને સ્ફિગ્મોમેનોમીટર કહેવામાં આવે છે, જે 2 પ્રકારના હોય છે. એક છે મેન્યુઅલ સ્ફિગ્મોમેનોમીટર, જે દરેક ડૉક્ટરના કેબિનમાં જોવા મળે છે, જેમાં બ્લડ પ્રેશર માપવા માટેનો કફ હોય છે જેને શરીરના હાથના ભાગ પર બાંધવામાં આવે છે અને ત્યાર પછી મેન્યુઅલી બ્લડ પ્રેશર મેઝર કરવામાં આવે છે, જેમાં સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર મેઝર થાય છે. બીજું છે ડિજિટલ સ્ફિગ્મોમેનોમીટર, જેમાં પણ એ પ્રમાણેનો કફ હોય છે જેને શરીરના હાથ પર બાંધવામાં આવે છે અને ડિજિટલી આ મશીનમાં સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બંને બ્લડ પ્રેશરના રીડિંગ મેઝર થાય છે. હાઇપરટેન્શનની એટિયોલોજી એટલે કે બ્લડ પ્રેશરના કારણોની વાત કરીએ તો 2 ટાઈપના હોય છે. મોડિફાયેબલ, જેને આપણે બદલી શકીએ એવા, અને નોન મોડિફાયેબલ, જેને આપણે બદલી નથી શકતા. નોન મોડિફાયેબલ કારણો એટલે કે જેને બદલી નથી શકાતા એવા કારણોમાં એજ રિલેટેડ શરીરમાં જે ચેન્જીસ આવે છે જેને કારણે બ્લડ પ્રેશરની બીમારી આવે છે એ, આનુવંશિક, હેરિડિટરી, જીનેટિક, જે પેઢી દર પેઢી દરેક પેઢીમાં આવે છે એ, અને મોડિફાયેબલ રિસ્ક ફેક્ટરની વાત કરીએ તો જે કારણો આપણે બદલી શકીએ એવા, જેમ કે ઓવરવેટ ઓર ઓબેસિટી અથવા મેદસ્વીપણું, ખોરાકમાં શુદ્ધ સાત્વિક ખોરાકનો અભાવ, હાઈ સોલ્ટ ઇન્ટેક, વ્યસનો જેમ કે તમાકુનું વ્યસન, સ્મોકિંગ, આલ્કોહોલ કન્ઝમ્પશન, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ જેમ કે બેઠાડું જીવન, લેક ઓફ એક્સરસાઇઝ જેમ કે એક્સરસાઇઝનો અભાવ, રિનોવાસ્ક્યુલર હાઇપરટેન્શન જેમ કે જે દર્દીને કિડનીની બીમારી હોય તેની સાથે બીપીની બીમારી પણ આવી શકે છે. આ બધા મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર છે જેને આપણે મોડિફાઈડ કરી શકીએ અથવા બદલી શકીએ છીએ.